હેલો ગાઈસ, ધીસ ઇઝ ડોક્ટર મિહિર. આજે આપણી પાસે જે કેસ છે એ યુટાઇન એડેનોમાયોસિસ છે, વન સાઇડ ઓવેરિયન સિસ્ટ છે અને મેઇન વસ્તુ જે કિડની છે એનું જગ્યા લોકેશન જુદું છે. આ કિડની છે, જનરલી અહીંયા ઉપર આવે પણ આમાં છે સાવ કોથળીની બાજુમાં આવી ગઈ છે. એટલે આપણે જ્યારે કોથળી કાઢીએ ત્યારે સરખું યુરેટરને ઇન્જરી ન થાય એ રીતે જોવાનું છે. ડાયાબિટીસ છે એટલે એની પણ કેર કરવાની છે. બરાબર, ઠીક છે. હેલો ગાઈસ, તો ઓપરેટિંગ બહુ સારી રીતે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે અમુક કેસમાં જ્યારે કિડનીનું લોકેશન નોર્મલ જગ્યાએ ન હોય, એટલે કોથળીની બાજુમાં કિડની સ્થાપિત હતી, એટલે શું થાય, જે કોથળીની બાજુમાંથી જે યુરેટર જાય એટલે કે બાથરૂમની નળી જાય એનો પણ લોકેશન ચેન્જ થઈ જાય. એટલે આવા ટાઈમે જ્યારે દૂરબીન લેસરથી ઓપરેશન કરતા હોય, જ્યારે ટાંકાવાળું તો ન જ કરવું જોઈએ આવા ટાઈમે, કારણ કે ડિસેક્શન છે એ બહુ સારી રીતે કરવું પડે. યુરેટ્રોલાઇસિસ એટલે કે બાથરૂમની નળી છે એને સાઈડમાં કરવી પડે અને પછી કોથળી કાઢવી પડે. એટલે આવા ટાઈમે એક્સપર્ટ લેપ્રોસ્કોપિક સર્જન હોવા જરૂરી છે. આપણું ઓપરેશન બહુ સારી રીતે થયું છે અને બેનની રિકવરી પણ સારી રીતે આવી રહી છે. બરાબર, થેન્ક યુ વેરી મચ. જય હિન્દ.